છું. આજે આપણે દિન વિશેષમાં વાત કરીશું સર્વાર્થ સિદ્ધિ યોગ વિશે. જી દર્શક મિત્રો, આજે બુધવારે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. જ્યારે ચંદ્ર અને ગુરુ એકાદશ ભાવમાં સ્થિત હોય ત્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે અને પોતાના શુભ ફળોનું મનુષ્યને પ્રદાન કરે છે. કારણ કે ચંદ્ર અને ગુરુ એ બંને ભેગા થઈને ગજકેસરી યોગ બનાવે છે. સાથે સાથે મનુષ્યના જીવનમાં સુખ, સંપત્તિ, ધન, ઐશ્વર્ય, શુભતા પ્રદાન કરે છે. અને જ્યારે આ યોગ બનતો હોય ત્યારે ધન સંબંધિત કોઈ પણ કાર્યની શરૂઆત માટે આ યોગ સારામાં સારો ગણાય છે. આ સિવાય જ્યારે તમે પૂજા પાઠ કરતા હોય, કોઈ ધાર્મિક કાર્ય કરતા હોય, તો એવા કોઈ પણ કામની શરૂઆતમાં જો તમે આ યોગની અંદર પોતાનું કામની શરૂઆત કરો છો ને, તો તમને સર્વાર્થ સિદ્ધિ એટલે કે હંમેશા માટે સિદ્ધિ જ થાય છે અને લાંબુ એની અંદર તમને ફળ મળે છે, જે તમારે અક્ષય કહી શકાય છે. તો આ સર્વાર્થ સિદ્ધિ યોગમાં આપ પોતાનું નવું કાર્ય શરૂ કરો અને પોતાના જીવનની અંદર ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરો. તો આવી જ નાની નાની રજૂઆતો સાથે ફરીથી મળતા રહીશું. નમસ્કાર.